भूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। अभीप्सितार्थ सिद्धार्थ पूजितो यशुरास। अपना शक्ति जपने हमने प्रथम बार बजाया छे। माताजीना दर्शन करी આપણે સૌ અમારા ગામના શિક્ષણ માટે મારા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આને પ્રાર્થના કરીશું। યુવરાજજીને તિલક કરી સ્વાગત કરજો ભરતભાઈ। ओम चंदनस्य महत्पुण्यं पवित्रं पापनाशनं आपदां हरते नित्यं लक्ष्मी तिष्ठति सर्वदा। ओम गंगाधरं दुरादर्शं नित्यं करिष्यं ईश्वरी सर्वभूतानां तमिपरवे श्रियम्। ओम सर्वमंगलमंगले शिवे सर्वार्थसाधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। હવે વધારે ટાઈમ ન લેતા એમને કહીશ કે તેઓ યુવરાજસિંહનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે। આપણે સ્વાગત કરીશું। जय माताजी बधाने प्रसंगना संदर्भ में એવું વિચારીએ કે આપણે હવે એક યુવાન ભારતની છબીને વિકસાવે એવા યુવરાજ સિંહ છે જે યંગ જનરેશનને પોતાની વાક્યસભાથી વાસ્તવિક પ્રેરિત સંદર્ભમાં વિચારીએ કે ચૂકવવા માટે તેઓ અહીંયા ઉપસ્થિત થયા છે। જેટકો મારીનું આંદોલન કરી હતું એમાં મારા ગામના એ જીવી અને જેટકો મળીને 10 છોકરા લાગ્યા હતા। જો આ ગામનો જે આપણે માર્ગ ના પકડ્યો હોત તો ખરેખર મારા મનથી એવું લાગે છે કે આ લોકોને નોકરી ના મળી હોત કે જેમના મળતી આવડે નોકરી મળી ગઈ હોત। અને બાપુ તમારો જાહેરમાં આભાર વ્યક્ત કરું છું કે તમારા કારણે મારા ગામના 10 છોકરાને નોકરી મળી છે અને ટાઈમસર મળી છે। બીજું વક્તવ્ય માટે યુવરાજસિંહને હું આમંત્રિત કરું છું કે સાહેબ તમે તમારા ગામના યુવાનોને मात की जय। शक्तिमान महत्व विशेष जाणु छू जाडेजानो दीकरो पण मारी मम्मी ए झालावाड़ मांथी छे।
મને લાગ્યું કે ના, હવે બીજા અમે ટૂંકમાં શક્તિધામના મંદિરે જઈ રહ્યા છીએ. હું પહેલી વખત અહીંયા આવ્યો છું, એમાં ના જ નથી પાડતો. પહેલી વખત આવ્યો છું. હું બધા શક્તિધામના મંદિરે ગયેલો છું, એમાં ના નહીં. પછી પહેલી વખત આવ્યો છું, એટલે કે મંદિરે પહેલી વખત આવ્યો છું. ગામમાં આવી ગયો છું, પણ મંદિરે પહેલી વખત આવવાનું છું. અહીંયા સ્ટેજ પર બિરાજમાન મારા સાથી મિત્ર તેજસભાઈથી લઈ ગામના તમામ મોભી, સરપંચથી લઈ આગેવાનો નો તહે દિલથી હું ખૂબ ખૂબ આભાર માનું છું કે ખૂબ ટૂંકા સમયમાં, ખૂબ નાની એવી વાતમાં, હજી બપોરે નક્કી થયું સાંજે તમે બધા ભેગા કરી દીધા, એ બદલ તમામ અહીંયા જેટલા પણ આગેવાનો બેઠા છે, દિગુભાથી લઈ તમામ જે આ ટીમો બેઠી છે, એનો તહે દિલથી ખૂબ ખૂબ આભાર. હવે હું જે વાત કરવા જઈ રહ્યો છું એ વાત તમારે જીવનમાં ઉતારવાની છે. હું બંને વાત કરવાનો છું, એક જીવનની પરીક્ષાની અને એક સ્પર્ધાત્મક પરીક્ષાની. કારણ કે બંને પરીક્ષા જ છે. અત્યાર સુધી જે વાત થઈ એની પર થોડું ડસ્ટર લગાવી દો. હવે જે હું કંઈ કહેવા જઈ રહ્યો છું એ વિદ્યાર્થી નેતા તરીકે નહીં, એક તમે જે જગ્યાએ છો એ જગ્યાએ ભૂતકાળમાં હતો અને તમે જેનું સપનું જોઈ રહ્યા છો એ સપનું મારા ખભે 2014માં હતું. તમે સપનું કદાચ ઠાકીનું જોવો છો. 2014માં મારું પહેલું પોસ્ટિંગ અરવલ્લી મોડાસા બિન હથિયારી તરીકે. તમે ખભે ખાખીમાં ઉપર સ્ટાર જુઓ છો, મારી પાસે 2015માં ખભે સ્ટાર હતા. આથી વિશેષ તમારું સપનું હોય તો આખા ગુજરાતમાં તલાટીમાં 100 માંથી 92 માર્ક લાવવા વાળો હું વ્યક્તિ છું. એટલે એક વિદ્યાર્થી નેતા તરીકે નહીં, પણ એક તમારા જેવા વિદ્યાર્થી તરીકે તમે આ વાતને સમજો. એટલા માટે હવે હું આ વાત આગળ કરવા જઈ રહ્યો છું. અને યાદ રાખજો, લડવું તો ખુમારીથી લડવું એમાં ના નથી. કે કેમ કે વડે નહીં દુનિયામાં કઈ ગેંગે કે ફેફે કરવાથી, વડે નહીં દુનિયામાં કઈ ગેંગે કે ફેફે કરવાથી ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા છે. અને મજા કઈક ઓર આવે દાદ, જો કાયર વેશ મૂકો તો ને કદમ બે કાળની સામે ભર્યો તો મજા. આ કદમ બે કાળની સામે ભરવા એટલે શું? કદમ બે કાળની સામે ભરવા એટલે કે તમે તમારા જીવનમાં જે પણ લક્ષ્યાંકો રાખ્યા છે, જે પણ સપનાઓ જોયા છે, જે પણ આકાંક્ષાઓ તમારા માતા પિતાએ તમારી માટે બાંધી છે તે પૂરી કરવા માટે એમાં પોતાનું સર્વસ્વ કુરબાન કરી દેવું એ આ હકીકત છે. હું બે લાઈન વર્તમાન જીવનની પરીક્ષા વિશે વાત કરતો તો જરૂર છે શેની અત્યારે? સાહેબે હમણાં જ સરપંચ સાહેબે જે વાતની શરૂઆત કરી કે માર્ગદર્શન. મારે જવું હોય અમદાવાદ અને હું તમારી પાસેથી માર્ગદર્શન લઉં અને તમે મને ભરૂચનો રસ્તો બતાડી દો, કારણ કે હું તો અજાણ છું, મને ખબર નથી કે મારે અમદાવાદ કઈ રીતે જવું. હું તમારી પાસેથી માર્ગદર્શન લઉં અને તમે મને એમ કીધું બાપુ આ રસ્તે જતા રહ્યો અને અમદાવાદની જગ્યાએ હું પહોંચી જાઉં ભરૂચ, ત્યારે મને ખબર પડે લે આ તો ખોટા રસ્તે હું આવી ગયો. એટલે જીવનમાં સૌથી મોટી જેની જરૂરિયાત છે એ છે તમારો સલાહકાર કોણ છે, તમારો માર્ગદર્શક કોણ છે. જો તમારો માર્ગદર્શક એ શકુની હશે તો યાદ રાખજો તમને દુર્યોધન થતા કોઈ નહીં રોકી શકે. અને જો તમારો માર્ગદર્શક એ કૃષ્ણ હશે તો તમને અર્જુન થતા કોઈ નહીં રોકી શકે. એટલે તમારો માર્ગદર્શક તમારે જો પસંદ કરવાનો થાય તો કેવો કરવો એ તમારા ઉપર નિર્ભર છે. સાહેબે હમણાં જે વાત કરી કે મેં લાઇબ્રેરીની શરૂઆત કરી અને સવારના 4 વાગે વિદ્યાર્થીઓ વાંચવા આવી જાય છે, તો મારી સફળતાનું રાજ પણ આ જ છે. તમે એક વ્યક્તિનું નામ બહુ સારી રીતે સાંભળેલું હશે, અકુલ પટેલ, ભેંસકી પાઠશાલા.
સવારના 5:30 વાગ્યામાં ક્લાસ ચાલુ થઈ જાય. સવારના 5:30